નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરવાની છે ચૂંટણી પરિણામો તો આવી ગયા અને આપણને ભાજપની સરકાર તો બનતી જોવા મળી રહી છે, પણ શેરબજારમાં આપણે ગઈકાલે ભારે ઘટાડો જોવા મળ્યો હતો। એવામાં આપણે એવા એફએમસીજી શેરમાં વાત કરીશું જેમાં આપણને ઘટેલા માર્કેટમાં પણ 10% સુધીનો વધારો આ શેરોમાં જોવા મળ્યો હતો। તો એફએમસીજી સ્ટોક વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ। તો મિત્રો, વાત કરીએ શેર બજારમાં ભારે ઉથલપાથલ હોવા છતાં એફએમસીજી કંપનીના શેરમાં સતત બીજા દિવસે ધીમે ધીમે ઉપર જઈ રહ્યા છે। લોકસભાની ચૂંટણીમાં ચોંકાવનારા પરિણામો બાદ રોકાણકારોએ હવે સુરક્ષિત સ્ટોક શોધવાનું શરૂ કર્યું છે। આવી સ્થિતિમાં એફએમસીજી કંપનીઓ ફરી એક વખત તમામનું ધ્યાન ખેંચ્યું છે। એફએમસીજી શેરો અન્ય શેરોની સરખામણીમાં ઓછા જોખમવાળા રોકાણ તરીકે ગણવામાં આવે છે, ત્યારે રોકાણકારોએ આ શેરોની ખરીદી શરૂ કરી દીધી છે। ચૂંટણીના પરિણામો દર્શાવે છે કે આ વખતે ભાજપ પૂર્ણ બહુમતી સાથે સત્તામાં ફરી નથી અને આ વખતે ગઠબંધન સરકાર બનાવી શકે છે। આવી સ્થિતિમાં વર્તમાન સરકાર એક્ઝિટ પોલે જે અનુમાન લગાવ્યું હતું તેટલું સારું પ્રદર્શન નહીં કરી શકે। એફએમસીજી શેર્સમાં સારી ખરીદીના કારણે 5 જૂને નિફ્ટી એફએમસીજી ઇન્ડેક્સ લગભગ 6% ઉછળ્યું હતું। ઇમામી, હિન્દુસ્તાન યુનિલિવર, ડાબર અને ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ જેવા શેરમાં ભારે ઉછાળો જોવા મળ્યો હતો અને આમાંથી ઘણા શેરો શરૂઆતમાં 10%નો વધારો થયો હતો। આ ઉપરાંત વાત કરીએ બીકાજી ફૂડ ઇન્ટરનેશનલ, કોલગેટ પામોલિવ, મેરિકો, બ્રિટાનિયા અને ગુજરાત કન્ઝ્યુમર પ્રોડક્ટ જેવા શેરોમાં 7% સુધીનો વધારો જોવા મળ્યો હતો આપણને। એફએમસીજી કંપનીઓના શેરમાં ઉછાળો એવા સમયે આવ્યો જ્યારે વિશ્લેષકો અપેક્ષા રાખે છે કે નવી સરકાર ગ્રામીણ અર્થતંત્રમાં રિકવરી અને વપરાશ વધારવા માટે ખર્ચ કરશે। એચડીએફસી સિક્યુરિટીઝે જણાવ્યું કે એફએમસીજી અને રિટેલ કંપનીઓ ગ્રામીણ વિસ્તારો પર સરકારના વધતા ધ્યાનથી ફાયદો થઈ શકે છે। આગામી થોડા દિવસમાં શેરબજારમાં તીવ્ર ઉતાર-ચઢાવ ચાલુ રહેવાની ધારણા છે। આવી સ્થિતિમાં વિશ્લેષકોએ કોઈ નિર્ણય લેતા પહેલા રોકાણકારોને બજારને સ્થિર થવા માટે સમય આપવાનું સૂચન કર્યું। મહેતા ઇક્વિટીઝ લિમિટેડે વરિષ્ઠ વાઇસ પ્રેસિડેન્ટ પ્રશાંત તાપસે જણાવ્યું કે વેપારીઓ અને રોકાણકારોએ સાવચેત રહેવું જોઈએ। એફએમસીજી, ટેલિકોમ અને ફાર્મા સ્ટોક રક્ષણાત્મક અને ઓછી સરકારી હસ્તક્ષેપ ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવું વિચારવું જોઈએ। એટલે કે જે ક્ષેત્રોમાં સરકારની ઓછી હસ્તક્ષેપ હોય એવા શેરોમાં ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ। તો મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરી એવા એફએમસીજી શેરો વિશે જેમાં આપણને તીવ્ર ઘટાડાવાળા માર્કેટમાં પણ 10% ઉછળતા જોવા મળે અને આ એક સુરક્ષાભર્યું રોકાણ પણ કહી શકે કે એફએમસીજી શેરમાં એફએમસીજી સેક્ટરમાં આપણને તેજી જોવા તો મળતી જ રહેતી હોય છે। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં। ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેર બજારની આવી માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો।